છું દીક્ષિતા પટેલ। સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ દરિયા કિનારે મોટી સંખ્યામાં જેલીફિશ મૃત હાલતમાં તણાઈ આવી। એપ્રિલમાં બનેલી આ ઘટના આશ્ચર્યજનક। વલસાડમાં ગેરકાયદે બાંધકામ હટાવાયું। જૂની આશીષ હોસ્પિટલ બહાર ઊભા થઈ ગયેલા દબાણો દૂર કરતું નગરપાલિકા તંત્ર। વલસાડના દીક્ષિત મહોલ્લામાં ડ્રેનેજના કામો શરૂ। સત્ય ન્યૂઝ ઉપર અહેવાલો પ્રસારિત થતા તંત્ર દોડતું થયું। વલસાડ અને અતુલ વચ્ચે ટ્રેન અડફેટે યુવાનનું મોત। મરનાર યુવાનના પર્સમાંથી યુવતીનો ફોટો મળ્યો। વલસાડમાં પ્રથમ વખત એજ્યુકેશન અને એક્સપોનું આયોજન। વિદ્યાર્થીઓ માટે સચોટ માર્ગદર્શન મળી શકશે। વાપી ઉમરગામની 6 કંપનીઓ સામે તંત્રના તીખા તેવર। પર્યાવરણ મામલે ઢકેલીએ પંચાયત 150ની નીતિ અખ્તિયાર કંપનીઓ સામે જીપીસીબીની લાલ આંખ। પાટી નજીક મોતીવાડા હાઈવે પર સુરતના 3 બુટલેગરો ઝડપાયા। દારૂ ભરેલી કાર સાથે કુલ ₹2,33,000નો મુદ્દામાલ કબજે લેતી પોલીસ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના દરિયા કિનારે તિથલ બીચ ઉપર અવારનવાર જેલીફિશ મૃત હાલતમાં તણાઈ આવવાની ઘટના બને છે, પરંતુ છેલ્લા 3 દિવસમાં 6 થી વધુ જેલીફિશ મૃત હાલતમાં તણાઈ આવતા આશ્ચર્ય ફેલાયું છે। પહેરીના કાર્યકર્તાઓની નજરે પાછલા 3 દિવસથી કેટલીક જેલીફિશ ક્રાથા ઉપર મૃત હાલતમાં જોવા મળી આવી હતી, તેથી તેની ગણતરી શરૂ કરતા 94 જેટલી જેલીફિશ તિથલ અને સુરવાડાના કિનારા ઉપર કાર્યકર્તાઓ દ્વારા નોંધવામાં આવી, પરંતુ મોગોટ કાંઠાથી દીવાદાંડી સુધી જો ગણતરી કરવામાં આવે તો 200 થી વધુ મૃત જેલીફિશ હોવાની શંકા નકારી શકાય તેમ નથી। ડાયનોસોર કરતાં પણ પહેલા પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ધરાવતી જેલીફિશની જગતમાં 350 પ્રજાતિ નોંધાયેલ છે, પરંતુ જીવ વિજ્ઞાનીઓના મત અનુસાર 2000 જેટલી પ્રજાતિ અસ્તિત્વમાં હોઈ શકે એમ છે। દરિયાઈ જીવસૃષ્ટિમાં પોતાનું અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતી જેલીફિશ મનુષ્ય માટે પણ ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવું જીવ છે। હાડકાં કે કરોડરજ્જુ વિનાનો આ જીવ મોઢામાં પાણી ભરી જોરથી બહાર ફેંકી તેના પ્રેશરથી સમુદ્રમાં વિહરતી હોય છે। આખા શરીરમાં ફક્ત એક જ હોલ છે, જેનાથી મોઢા અને મળમાર્ગ બંનેની ગરજ સારે છે। દાંતોનું અસ્તિત્વ ન ધરાવતી જેલીફિશ પોતાના ખોરાકને ખૂબ જ ઝડપથી પચાવી શકવાની અદ્ભુત પાચન શક્તિ ધરાવે છે। જેલીફિશનો મુખ્ય આહાર વિવિધ માછલીઓ, કરચલાઓ અને નાની દરિયાઈ વનસ્પતિઓ હોય છે। દરિયાઈ કાચબાઓ જેલીફિશનો મુખ્યત્વે શિકાર કરતા હોય છે। મનુષ્યમાં ચાઇનીઝ સંસ્કૃતિ પાછલા 1700 વર્ષથી જેલીફિશનો આહાર અને ઔષધિ તરીકે ઉપયોગ કરી રહી છે। વધુમાં વધુ 1 વર્ષનું આયુષ્ય ધરાવતી નર માદા જેલીફિશ મધ્ય એપ્રિલના સ્વર્ણન કરતી હોય છે અને તે સીધા બચ્ચાને જન્મ ન આપતા ઈંડા મૂકે છે। વલસાડ દરિયા કિનારા ઉપર મિલનકાર દરમિયાન આટલી મોટી સંખ્યામાં જેલીફિશનું કિનારા ઉપર મૃત હાલતમાં મળવું એક રહસ્યમય અને ચિંતાજનક બાબત હોય પહરી ટ્રસ્ટ દ્વારા વન વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી। વલસાડ શહેરમાં જૂની આશીષ હોસ્પિટલની બહાર ઊભું કરી દેવાય ગેરકાયદે પાકું બાંધકામ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું। આ સ્થળે અગાઉ ચાની લારી ઊભી રહેતી હતી, જ્યાં બાદમાં પાકી દિવાલ અને પતરાના છેડ તાળી બાંધતા આ વાત પાલિકાના સંબંધિત વિભાગને ધ્યાને આવતા બાંધકામ। આ વિસ્તારમાં નજીકમાં સ્કૂલો તેમજ હોસ્પિટલો આવેલી છે અને કેટલાક તત્વો અહીં પડ્યા પાથર્યા રહેતા હોવાની ઉઠેલી ફરિયાદો અને ગેરકાયદે બાંધકામ હટાવવું જરૂરી લાગતા વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ વિભાગના મહેશ ચૌહાણ અને સ્ટાફે ગેરકાયદે બાંધકામ દૂર કર્યું હતું। નોટિસ આપ્યા વગર તોડી મૂકે એવું થોડું ચાલે। અમારે તો આપેલું છે ને, એવું થોડું ચાલે। કેસ બી તો જીતેલા કેસમાં અમને આપેલું છે જગ્યા। મારા પોયરા નાના ત્યારે બી એવું જ કરેલું આને। આ લોકો દડી કરીને એવું કરે કાયમ એનો બાપુ તો તેવો ગયો તે એવું થોડું ચાલે। કઈ આપેલું મળે નહીં, કઈ આપેલું નહીં મળે। ડાયરેક્ટ આવીને આજે તોડવા જ માંડ્યા ડાયરેક્ટ જ, એવું થોડું ચાલે। કઈ નોટિસ આપી તમને જાણ કરેલી? કાલે બોલાવીને જયંતિ જ કયા કરે કે અમને કે તમે એમ કે કાઢી લાખો એક્સિડન્ટ એમ થવાના જ છે ને, થાય હાઈવે પર થયા કરે એવું કઈ થોડું છે।
કઈ બાબતે અહીં એક્સિડન્ટ કઈ આવતા જતા બધા પોયરા લોકો જાય ને ઠોકાયા કરે એમાં હું તો કે કાલે વકીલ ઠોકાયેલા કઈ વકીલ કોઈ ઠોકાયેલી કાં ઠોકાયેલા દે કાઢી લાખે કઈ કરે નહીં બસ એન્જિનિયર સાહેબના આદેશથી અને વારંવાર આની લગભગ 7 થી 8 વખત કમ્પ્લેન આવી હશે કે અહીંયા કંઈ એક્સિડન્ટો થાય છે ને આ ઇનલીગલી ખાલી લારી ચલાવવા માટેનું સ્થળ હતું કે કહેવાય નહીં વર્ષોથી લારી ચાલતી હતી પણ આ ભાઈ જે તમે જોઈ રહ્યા છો કે આમાં કેટલું નવનું બાંધકામ બી કર્યું છે એક રૂમ જેવો જ આખો ઉતારી દીધો છે એ ટોટલ જગ્યા તો રોડ માર્જિંગની છે એટલે આજરોજ મને સૂચના આપવા મુજબ 2 થી 3 વખત મેં મૌખિક એ લોકોને કહી ગયો છું કે ભાઈ આ તમારી લારી પૂરતું રાખો બાકીનું બધું કાઢી નાખો. છેલ્લા 4 દિવસથી લોકોએ આ કામગીરી કરી નથી. આજે મારી ટીમ સાથે આ કામગીરી કરી છે. લીગલીમાં અરજી નોટિસ કે આપવાની થોડી હોય, જે લીગલી હોય તો બધું જ હોય ને, લાઇટ મીટર બી હોય ને બધું જ હોય ને, એવું કોઈ વ્યવસ્થા નથી એ લોકોને. તો લીગલી કયા હિસાબે છે? એ તો નગરપાલિકાની જગ્યા જેને જેમ ઠીક લાગે તેમ કર્યું, પણ હવે બધું સુધારવા માંડ્યું છે. તેમ તેમ જે રોડ માર્જિંગ બનીમાં આવે તેમ સ્વભાવ થતો જ જશે. વલસાડના દીક્ષિત મહોલ્લામાં વોર્ડ નંબર 8માં છેલ્લા 5-6 દિવસથી ડ્રેનેજ ઉભરાવાની પ્રવર્તી રહેલી સમસ્યાને લઈને સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિક રહીશોના પ્રશ્નને સત્ય ન્યૂઝે વાચા આપી સમાચાર પ્રસારિત કરતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને દીક્ષિત મહોલ્લામાં ઘસી જઈ ડ્રેનેજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ફોર્મ ચાલુ કરો. હા હા કામ ચાલુ ને? હા તો બપોરે મને 2 વાગે ફોન કર્યો. બોલજો કે હવાનું નગરપાલિકા 8 વાગ્યાના કામ કરતા હતા. હા 8 વાગ્યાના કામ કરો નગરપાલિકા 9 વાગે એટલે સારું પાણી. વલસાડના અતુલ વચ્ચેના રેલવે ટ્રેક ઉપર ટ્રેન અડફેટે આવી જતા એક અજાણ્યા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. રાત્રિ દરમિયાન બનેલી આ ઘટના વલસાડ અને અતુલ વચ્ચે રેલવે ટ્રેક ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે બની હતી. લગભગ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં કોઈ ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટેલા યુવાન અંગે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પાસેથી મળી આવેલ સેમસંગ કંપનીના મોબાઈલમાંથી સિમ કાર્ડ ગાયબ હતો તેમજ મૃતકના પર્સમાંથી પણ કોઈ ઓળખ થઈ શકે તેવો પુરાવો મળ્યો ન હતો. જોકે પર્સમાંથી એક યુવતીનો ફોટો મળ્યો હતો. મૃતકની ઉંમર અંદાજે 25 થી 30 વર્ષની જણાતી હતી તેમજ તેણે સફેદ કલરનું શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પહેરેલું હતું. મૃતક પાસેથી ટ્રેનની ટિકિટો અને માત્ર યુવતીનો ફોટો મળી આવતા મૃતક યુવાનની ઓળખ થઈ શકી ન હતી અને આ મામલો અકસ્માતનો છે કે આત્મહત્યાનો છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. અમો નાઇટમાં ફરજ પર હાજર હતા તે વખતે પોલીસ તરફથી એક લેખિત મેમો આવ્યો કે એક અજાણ્યો છોકરો બ્રિજ નીચે કપાઈ ગયો છે. તો અમે બનાવવાની જગ્યાએ ગયા, ત્યાંથી ડેડ બોડી લાવી ત્યાં આગળથી એના જોડેથી જેની આશરે ઉંમર 30 વર્ષની આસપાસના આશરાઓ છે અને કમરે પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલ છે, અંદર જાંજો છે બ્લેક કલરનો. તેના મની પર્સમાંથી એક લેડીઝનો ફોટો મળેલ છે અને બીજું મતલબ એક સફેદ કલરનો મોબાઈલ મળ્યો છે. એ મોબાઈલમાં ભાગી તૂટી ગયા છે, કોઈ સિમ કાર્ડ કે કોઈ હકીકત મળતી નથી અને અત્યારે એની વાલીવાળની શોધખોળ ચાલુ. આજ હોઈ શકે વિદ્યાર્થી સ્ટુડન્ટ હોય, ફોટો લેડીઝનો છે, છોકરીનો છે, હવે એની બેન બી હોઈ શકે, કાં તો બીજું બી કોઈ પણ હોઈ શકે, કાં તો કોઈ રિલેટિવ બી હોઈ શકે. વાલીવાળની શોધખોળ ચાલુ છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચાર. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયાથી સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર ચડતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા
ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ, સંસ્કાર વિદ્યા સંકુલ, વડોદરા પલસાણા, નેશનલ હાઈવે નંબર 8, કરણ ગામની બાજુમાં, અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, USA, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ, ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस. आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम ले. सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं. अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप. कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस. And you are watching Satya News. આજના જમાનામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનું છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મૂવમેન્ટ ફરી લાવવામાં એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે તેમાંનો આ એક છે. આ શોર્ટવેવ ડાયાથેરાપી છે જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેઇટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે. 1 વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે. અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. સાઉન્ડ મશીન છે, IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફોર્મિંગ માટે ઉપયોગી છે. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલા, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલા, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલા કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ, પાટલા, લાખની ચૂડી પાટલા, પર્સની અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી, મંગલસૂત્ર સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડીઓ ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાણું બની જશે, જેની અમો ખાતરી આપીએ છીએ. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. And you are watching Satyam News. And you are watching Satyam News. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ શહેરમાં પ્રથમ વખત એજ્યુકેશન એન્ડ આઈટી એક્સપો 2013નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સ્ટેડિયમ રોડ સ્થિત મુગાભાઈ દેસાઈ હોલ ખાતે આયોજિત આ એક્ઝિબિશનને ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ ખુલ્લું મૂક્યું હતું. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નર્સરીથી લઈને પીજી, ઇમિગ્રેશન અને આઈટીના અભ્યાસ માટે સવારે 10:30 થી રાત્રે 9:30 સુધી આ એક્ઝિબિશનમાં માર્ગદર્શન અને જાણકારી મળી રહી છે. આપણી પાસે આવ્યા છે. જોરદાર તાળીઓથી મજા લઈએ. તાળીઓ આપણી પરિવાર એકવાર જોરદાર તાળીઓથી મજા લઈએ. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. દરેક પાર્ટી
જે યુવા મિત્રો છે, જે ઉત્સાહિત યુવા બ્લડ છે, એને જે આઈટી ક્ષેત્રમાં કે બીજા ડિગ્રી એન્જિનિયરિંગમાં, બીજા એજ્યુકેશન, દરેક એજ્યુકેશનમાં એની વિશેષ જાણકારી માટે આ એક્સપો માટે એને વિશેષ જાણકારી મળશે. એના જે એક્સપર્ટ છે એ માહિતી આપીને એને જે ભવિષ્યની જે ગાઈડલાઈન એને મળશે, એના માટે ભવિષ્ય માટે ઘણું બધું ઉપયોગી થઈ પડશે. મિત્રો, આવા એક્સપો અને આઈટી એજ્યુકેશન ક્ષેત્રે ઘણું બધું આપણને લાભ કરતા અને જે રિક્વાયરમેન્ટ છે. તો મારી વાત કરું તો હું જ્યારે હું કોલેજ કરતો હતો, હું માનો કે એસએસસી એક્ઝામ પાસ થયા પછી મને કઈ લાઈનમાં જવું, કેમ કે મારા ફાધર મધર એટલા બધા એજ્યુકેટેડ નહીં હતા, એટલે આવી કોઈ ગાઈડલાઈન નથી, કોઈ પણ ગાઈડલાઈન નહીં. હવે તો એટલી બધી ગાઈડલાઈન છે કે 12th પછી શું કરવું, 11th પછી શું કરવું, એટલે દરેક ગાઈડલાઈન મળી રહી છે આ બાળકોને, યુવાનોને. મારી પાસે ત્યારે કોઈ ગાઈડલાઈન નથી, છતાં મારા મગજથી હું સાયન્સ લાઈનમાં પ્રવેશ કર્યો અને એમએસસી થયો. ત્યારે મને આવી ગાઈડલાઈન મળતી મિત્રો, ટેકનોલોજીના આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્વ શું છે આપણે સૌ જાણીએ જ છીએ. જનરલી પહેલાં એવું કહેવાતું કે બાળક જ્યારે માતાના કુખમાં હોય છે ત્યારથી એની માતૃભાષા સમજતું હોય છે, પરંતુ અત્યારનું વાતાવરણ જોતાં આપણને એવું લાગે છે કે બાળક અત્યારથી ટેકનોલોજીને સમજીને જન્મ લે છે. તમે નાના બાળકોને જ્યારે કમ્પ્યુટર કે મોબાઈલનો યુઝ કરતા જોવો છો તો આપણે સૌ અચંબામાં પડી જઈએ છીએ કે આટલી બધી એ લોકોનું સેન્સ, આટલું બધું જનરલ નોલેજ કેવી રીતે હશે આ બાળકોમાં. પણ ટેકનોલોજી એક એવું માધ્યમ છે જે તમને જ્ઞાનમાં વધારો કરવાનો એક માધ્યમ છે, અને એ જ્યારે અહીં આવ્યું છે ત્યારે આનો સૌ વધારેમાં વધારે લાભ લે એવી હું શુભેચ્છા પાઠવું છું. અને અમારા તરફથી આપને જે કોઈ પણ સાથ સહકાર જોઈશે આજે અને આવનારા દિવસોમાં અમે હંમેશા આપીશું. Really, I am very appreciative and again very thankful to the organizer and hope they will be do again and again. And I am again requesting you to Valsadian people and the youth that they come over to this place and find the good and best opportunity for you. Because in this expo there is a various schools and the various colleges and various institutions they provide the educations and the faculties and everything. So I just request to the Valsadian youth to come over here and get the opportunity for the 3 days. And again I am very thankful to Nainaben and Dharmaben and Sonaben and all present valuable guests here. Thank you. વાપી ઉમરગામ પંથકમાં પ્રદૂષણ મામલે ગંભીરતા નહીં દાખવનાર 6 જેટલી કંપનીઓ સામે જીપીસીબી દ્વારા કડક વલણ અખ્તિયાર કરવામાં આવ્યું છે અને આવી કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવાની કામગીરી શરૂ કરાતા કંપનીના સંચાલકોમાં ભારે ફફડાટની લાગણી પસરી ગઈ છે. જીપીસીબીએ નાણાકીય વર્ષ 2012 અને 2013 દરમિયાન પ્રદૂષણ મામલે અનેક કંપનીઓને નોટિસ ફટકારી હતી અને આ ક્લોઝર સાથે તેમણે કેટલીક કંપનીઓ વિરુદ્ધ પગલાં ભર્યા હતા, જેમાં તેમના દ્વારા જિલ્લાની 6 જેટલી કંપનીઓની બેંક ડિપોઝિટ જપ્ત કરાઈ હતી, જેમાં જીપીસીએ માવાણી કેમિકલ, થેલો કલર યુનિટ 1, હિમાની ઇન્ડસ્ટ્રી, પુષ્પક ફાર્મા, અમૂલ્ય ઓર્ગેનિક અને એસએલ માઇનિંગ કંપનીનો સમાવેશ થાય છે. પરિણામે આ તમામ કંપનીઓ જીપીસીબીમાં ફરીથી બમણી રકમની બેંક ગેરંટી મૂકવી પડે છે. જીપીસીબી દ્વારા જ્યારે પણ બેંક ગેરંટી જપ્ત કરાય ત્યારે એ કંપનીઓએ બીજી વખત બમણી બેંક ગેરંટી મૂકવી પડે છે. ગત વર્ષ દરમિયાન જીપીસીબીએ 6 જેટલી કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરી છે, જે લગભગ 2400 કંપનીઓ સામે ખૂબ જ ઓછી લાગે છે. પરંતુ જીપીસીબીએ શરૂઆત કરેલી આ કામગીરીના પગલે અન્ય કંપનીઓના સંચાલકોમાં ભારે ખભડાટ મચી જવા પામ્યો છે. વાપી ઉમરગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ મામલે ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે જીપીસીબીના આ વલણથી લોકોમાં થોડી રાહતની લાગણી ફેલાઈ છે. પાટી નજીક મોતીવાડા હાઈવે પર દમણથી સુરત તરફ દારૂ ભરેલી જઈ રહેલી ફિયાટની પાલીઓ કાર નંબર GJ5 CB 9776ને અટકાવી પોલીસે તલાશી લેતા તેમાંથી ₹30,000ની કિંમતના દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર સમેત કુલ 2,33,000ની કિંમતના દારૂના જથ્થા સાથે સુરતના 3 બુટલેગરો મિતેશ પટેલ અને જિગ્નેશ પટેલની ધરપકડ કરી હતી. તારે તમે 3 જણા હા
જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ દરિયા કિનારે મોટી સંખ્યામાં જેલીફિશ મૃત હાલતમાં તણાઈ આવી. એપ્રિલમાં બનેલી આ ઘટના આશ્ચર્યજનક. વલસાડમાં ગેરકાયદે બાંધકામ હટાવાયું. જૂની આશીષ હોસ્પિટલ બહાર ઊભા થઈ ગયેલા દબાણો દૂર કરતું નગરપાલિકા તંત્ર. વલસાડના દીક્ષિત મહોલ્લામાં ડ્રેનેજના કામો શરૂ. સત્ય ન્યૂઝ ઉપર અહેવાલો પ્રસારિત થતા તંત્ર દોડતું થયું. વલસાડ અને અતુલ વચ્ચે ટ્રેન અડફેટે યુવાનનું મોત. મરનાર યુવાનના પર્સમાંથી યુવતીનો ફોટો મળ્યો. વલસાડમાં પ્રથમ વખત એજ્યુકેશન અને એક્સપોનું આયોજન. વિદ્યાર્થીઓ માટે સચોટ માર્ગદર્શન મળી શકશે. વાપી ઉમરગામની 6 કંપનીઓ સામે તંત્રના તીખા તેવર. પર્યાવરણ મામલે ધકેલીએ પંચાયત 150ની નીતિ અખ્તિયાર કંપનીઓ સામે જીપીસીબીની લાલ આંખ. પાટી નજીક મોતીવાડા હાઈવે પર સુરતના 3 બુટલેગરો ઝડપાયા. દારૂ ભરેલી કાર સાથે કુલ ₹2,33,000નો મુદ્દામાલ કબજે લેતી પોલીસ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.